આ ગોમના ગોદરે ઉતરી પડી ગયું. આમાં અને આ ગોમના ગોદરે ઉતરી બરોબર ઉતરતા પહેલા તો છે ભાઈ મેરડી તમારા ખાતામાં તમારા ઘરની અંદર કોઈ મેરડી જેવી માતા ખરી ભાઈ? તમે પૂજો છો પણ તમારે પૂજેલી અને તમે અત્યારે અગરબત્તી કરતા હો પણ ઘરની અંદર કોઈ મેરડી જેવું કોઈ ઘડિયાએ દેવ કદાચ તમને બતાવ્યું ખરું કોઈ? લે બરોબર આ મેરડી માતા કહું તો આ મેરડી તમારી નહીં કહી. શું કહું છું? વેળાએ આ મેરડી માતા આ ગરડીયા આ ચોલે આ મેરડી માતા કોઈ તમારી પરમાર નાતની વાત બરોબર છે પણ કોઈ પર નાતની માતા નહીં ના. શું કહું છું? આ પરનાથની માતા લઈને આયા હતા પણ એ ડોહા જતા રહ્યા પણ ડોહાનું વેણ તો ના દે ને ભાઈ. સાચું બોલું છું. આમાં લે પટેલ તારી માતા શું ભાઈ? આમાં અને વેળાએ દોડતી હશું અને વેળાએ બોલવું હશે તો આ જબરી બરોબર આવી મેરડી જેવી માતા હોય અને ઘરની અંદર દીકરા આ કોટોરી તરીકે તમે કાયદા પૂરો છો બરોબર. હવે અત્યાર સુધી તમે જે જગ્યાએ ગયા છે જે ઉંમરે ગયા છે તો ઘરની અંદર બરોબર કોઈ જબરું એવું કોઈ શીખોતું બતાવ્યું સાચું ખોટું ખરુમાં માં વેળાએ બોલતી હશું વેળાએ દોડતી હશું તો આ શીખોતરાની વાત કરું છું તો આ શીખોતર જે દોષી છે એ દોષીનો વિજાપડો એ દોષીને જે કરવાનું નેત્ર એ કોઈ કરતા નહીં. વેળાએ તમે પોણિયારીએ દીવો કરો પણ આ દોહી તો છેવટે કહું છું ભટકો ખરુમાં આ ડોહી ભટકર આ ડોહીને કોઈ ઢોમ ઠેકાણું હાલતું નહીં કોઈ બેહાડતું નહીં અને તમને ખબર છે પણ કાકા કુટુંબની અંદર કે આવું ના હોય. સાચું ખોટું તમારા ઘરમાં જ કેમ દુઃખ પડે છે? એમના ઘરની અંદર દુઃખ પડે છે પણ કોઈ કહેતા નહીં અને કોઈ દેખાતું નહીં કારણ કે પૈસે લગે. શું કહું છું? અને જેના પૈસાનું બળ હોય એને દુઃખ ના દેખાય. પૈસા ના હોય તો દુઃખ દેખાય ભાઈ. પણ વેળાએ મારા મેરડી બોલવું હશે વેળાએ મારા મેરડી બોલવું હશે તો બરોબર આજે ફોન વર્તો હશે તો આ પરિવારના અને આ ઘરની અંદર બરોબર હજુ મારે ઉતરવું હશે આમાં તો દીકરા તમારા ઘરની અંદર જે ગયડા ડોહા હતા જે આ ભૂવા પડીનું બધી વિગતો આ મંત્રો ભણતા હતા એવા ડોહા તો બતાય મને. મારા પપ્પા એના પપ્પા આવું કોઈ લે વેળા મારા મેરડી બોલવું હશે આમાં તમારી પેઢીઓમાં કોઈ ડોહા એવા હતા કે ઊંચા ચકલા પાડતા હતા. પટેલ બોલું એટલે સાબિત કરી આલું છું ભાઈ. સાચુમાં તમારી માતા આમાં ઘરની અંદર બરોબર મેરડી મળી આ કાઢતા મળી પણ ઓના મળતા બરોબર મારે એક પૂર્વજ ના પકડ. શું કહું છું ખરુમાં પટેલ તમારી જબરી શું જબરી રવાની શું ભાઈ? માં તમારી જબરી શું અને જબરી રવાની શું ભાઈ? શું ભાઈ એ ભાઈ બીજા સભાએ ખૂબ કમાવાના ખૂબ મજા એક પરમાનની પેટીની ભાઈ હું એક મસવાણી હવે માતા શું થઈ એટલે માતા તું ₹1,00,000 શું શું કહું છું? આમાં પણ આ ઘર ધણીને હાચું ઠોમ ના ઠેકાણું તો બતાય. શું કહું છું? એ ભાઈ
મારા થઈ ભાઈ મને દીકરી કરી છે ભાઈ એટલે આ જેટલો કરવાનો વારો આવ્યો છે ભાઈ નકર આજે આવે નહીં ચાલે આવે નહીં મેળી માતા પણ તારી જે ઓટી પડી છે માં, શું કહું છું ભાઈ, તું તો મારી બૂન છું, શું કહું છું, પણ ઘરની એક ઓટી પડેલી છે ભાઈ, તો આ કાળકા આટલી જબરી બેઠી હશે તો ઓટી ના ખોલાવું ભાઈ, શું કહું. પણ આ મેરડી એવું કહેવા માંગે છે કે મને અગરબત્તી આલો છો, પણ અગરબત્તીની હું હેવાય નહીં ભાઈ, હા માં શું કહું છું ભાઈ. કારણ કે ગયડી આ ડોહાઓ પ્યાલાની બોધેલી આ માતા છે ભાઈ, શું કહું છું, પ્યાલાની બોધેલી માતા છે ને તમે અગરબત્તી કરો છો બરોબર, પણ તમારી એકલાની એ માતા તો નહીં ને. પણ આ મેરડીનો તમને ખબર છે તમારે અગરબત્તી કરો છો, પણ બીજા ઘરના એવું કહેવા માંગે છે કે આપણામાં મેરડી ના હોય ભાઈ, સાચું ખોટું. કારણ કે આ મેરડી છે કોઈની હકી થતી નહીં, બંધ મુઠ્ઠીમાં વાત કહેતી નહીં, બે બટન ખુલ્લા કરીને જ વાત કરે છે. શું ભાઈ, પણ વેળાએ આ મસાણીની વાત કરે છે, આ મસાણી મેરડીને આ છોકરાના ધૂળવા આવે છે, આ છોકરાના કાંઠે આવે છે, બોલે છે બરોબર. તો દીકરા ઘરની અંદર બહુ જબરો એવો પૂર્વજ છે, એવું નારિયેળ ગુના ઘેર પડ્યું છે એવું મને મેરડી તો બતાય. ભાઈ એક વધાવો કે છે ભાઈ, તો ભાઈ ત્યાં વધાવો બને મારા 11 બની જાય ભાઈ, શું કઉ છું, તો 13 ગણવા બીજી કલમ કેવી નહીં એટલા છે ભાઈ. જબરા એવા પૂર્વજનું નારિયેળ કોકના ઘરની અંદર તમારા કાકા કુટુંબમાં પડેલું છે, પણ એ પૂર્વજ હજુ બેઠા નહીં, એ પૂર્વજ મરે છે. આ જબરી બહુ કાળા ધાબળા વાળી એવી માતા છે કે તમારા ઘરની અંદર સપને કુના આવે છે એવી મને એક વાત તો બતાવી દો. કુના આવે છે ભાઈ, ખરું માં તમારા મમ્મી ના આવે છે. રોહન પણ વેળાએ કહું છું કે કાળા ધાબળા વાળી છે, આનો ન્યાય પડ્યો છે ભાઈ. હવે આજ તમે આટલા ફરી આટલા સુધી અત્યારે પહોંચ્યા છો બરાબર, પણ આ મેરડીનો ન્યાય કોણ કરાવશે? કારણ કે તમે તો હજુ છોકરાઓ છો, કાલ ઉઠીને તમે બંધા છો. આ માતા છે, રાજપાટ હાલનારી માતા છે, ખેંચવા વાળી આ. કારણ કે આ આંકડા ઉગાડે ભાઈ, આ લાકડો હુંકો છે, કાળકા તો ખમા કહે છે, પણ કાળકાને ખમા મેરડી નહીં કહેવા દેવી, હું મેરડી માતા કહું છું. શું કહું છું? કાળકાના મેરડી ખમા નહીં કહેવા દેવી, કારણ કે તમે ફરો છો, તમે ભટકો છો, એ કોઈ નહીં ફટાફટ મેરડી પડે. અને ઘરમાં એક શીખો છો કારણ કે તમે દીવા કરો, તમે અગરબત્તી કરતા હશો ભાઈ, પણ વેળાએ મારા મેરડી બોલવું હશે ને વેળાએ મારા મેરડી ધૂળવું હશે તો ઘરની અંદર લાલ કપડામાં ચોકી કોને પહોંચી?